હળવદથી સરાને જોડતા રોડ પર દીઘડિયા પાસે નદીમાં પાણી આવી જતાં લોકો અટવાયા. બનાવની જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના દીઘડિયા ગામ પાસે બ્રાહ્મણી નદી પસાર થાય છે અને આ બ્રાહ્મણી નદીમાં આજે ઉપરવાસમાં ભારે થયેલા વરસાદના પગલે પાણીની પુષ્કળ આવક થઈ છે અને આ પાણીની પુષ્કળ આવક થતાં નદી બે કાંઠે થઈ હતી ને જેને લઈ બંને તરફ વાહનોના થપ્પા લાગી ગયા હતા. લાંબી લાંબી કતારો જોવા મળી રહી હતી. દીઘડિયા પાસે પુલ બનાવવા માટે ઘણા લાંબા સમયથી આ વાહન ચાલકો, ખેડૂતો તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોના લોકો માંગ કરી રહ્યા છે, પરંતુ તંત્ર દ્વારા યોગ્ય પગલાં લેવામાં નહીં આવતા આજે મોટી સંખ્યામાં વાહન ચાલકો અટવાયા હતા. દીઘડિયા પાસે છેલ્લા કેટલાય વર્ષોથી નેતાઓ દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે આ વર્ષે પુલ બની જશે, આ વર્ષે પુલ બની જશે, પરંતુ યોગ્ય પગલાં લેવામાં નહીં આવતા અત્રે મોટી સંખ્યામાં વાહન ચાલકો અટવાયા હતા અને ખાસ કરીને 12 કિલોમીટર જેટલો વાહન ચાલકોને ધરમનો ધક્કો ખાવો પડી રહ્યો છે. દીઘડિયા પાસે હવે ક્યારે પુલ બનશે તે જોવાનું રહ્યું. હાલ તો વાહન ચાલકો બંને બાજુ પીડાઈ રહ્યા છે. બંને બાજુ વાહન ચાલકોના લાંબી લાંબી કતારો જોવા મળી રહી છે.